અને અત્યારે આપણે બસ પકડવા જાય બરાબર બસ સ્ટેન્ડ. તો હમણાં ઉઠા આકાશ હમણાં આવ્યો, ચિરાગે હમણાં આવ્યો. વેરાવળ પૂકી ગયા ભાઈ. સવારમાં દીવની બસ ચૂકી ગયા હતા એટલે આખા જો વેરાવળ પૂજાય અને હવે ઇકો બાંધ્યો બરાબર. હાલો નીકળીએ દીવ. અહીંયા આપણે ઉભા રસ્તામાં ચા પાણી પીવા બરાબર. હમણાં જલ્દી પીધા કોઈ પાસે ચા પાણી પીવા ઉભા ઇકોમાં જાય છે આપણે. ક્યાંથી જાય વેરાવળથી દીવ જાય છે. હા આકાશકુમાર. આકાશકુમાર એક્સપ્રેશન આપો કે તો કેમ છો મારા કલેજાઓ. આપણે જો દીવમાં પગ મૂકી દીધો. આપણે આવ્યા હતા ઓલા ઇકોમાં અને હવે આપણે જવાનું છે સિટીમાં. તો કલેજાઓ આ બધી વસ્તુ છે ને આ ભાઈ બધા કમ્પ્લીટ થયા જર્સી બરસી કાઢીને બરાબર. અને હાલો જાય સિટીમાં નાસ્તો પાણી કરીએ પેલા. ભૂખ લાગી. નાસ્તો પાણી બરાબર ને? નાસ્તો તો કલેજાઓ અહીંયા છે ને આ વસ્તુ છે જો બરાબર. અને આપણે પહેલા તો જાઉં નાસ્તો કરવા. અટાણે વાગી ગયા 11:30. બસ કરતા વેલા ગયો આપણે. બસ કરતા વેલા કેમ દુનિયા બધી ખરાબ. ઓલી ફેરે તમે આવ્યા ત્યાં આવું નહોતું. બધી બનાવે ને આ ફેલ હવે અહીંથી ક્યાંથી કઈ બાજુ જવાનું? આગળ છે ઘણું એસટી ત્યાં જવાની માંડવા બાંધીને હકાવીશ. હા છે બસ સ્ટેન્ડ. દીવનું બસ સ્ટેન્ડ. તમે આવ્યા ત્યાં કેવું હતું? આવું જ હતું. ફેર નથી પડી. ઈ જ છે. ઈ જ છે. માંડવા જવા બાંધીને હલાવે બસ ગોઠવી રીતે ફાટી રહે. હા બસો એટલી છે ને અહીંયા કે ના? કઈ ના હાલો ભાઈ આપણે પેલા હે ને હાલીને આપણે જઈએ પેલા સિટીમાં બરાબર. નાસ્તો કરીએ ત્યાં હું તમને બતાવું શું વસ્તુ છે ને શું નથી. બાકી અત્યારે હાલીને પેલા જઈએ અંદર સિટીમાં. આ બધા રસ્તા બને અને પેન્ટિંગ ચાલુ હોય જો. હાલો હું તમને મળું સારી એવી નાસ્તાની દુકાન પછી મળીએ આપણે બરોબર. તો જો આપણે દેશી તડકામાં આવી ગયા છે ને અહીંયા ટ્રાય કરીએ કેવું છે કેવું નથી. અને ચિરાગભાઈ અને આકાશભાઈ અહીં સામે બેઠા આપણે. જો આકાશભાઈ તમારું શું કહેવાનું છે? ભૂખ લાગી હોય. હા ખાવાના ખોરાકમાં સેવા મળે તો સારું. એવું હે ચિરાગભાઈ તમારે? ભૂખ લાગી ભાઈ ખાઈ લે જીવ આવે ને મોઢામાંથી બોલાય. હા તો બસ અમારે જેવું ભાઈ એ જ છે બરાબર કે હવે નાસ્તો કરીએ ને તો કંઈ ખબર પડે નકર કાંઈ ભેગું નથી થાય. તો હાલો નાસ્તો આવે પછી બતાવું તમને હું નાસ્તો છે ને કેવો ટેસ્ટ છે અને કેવું બધું છે.
અહીંનું લોકેશન પણ તમને કહી દે એવું કદાચ સારું હશે તો હાલો મળીએ આપણે. નાસ્તો આવે એની વાત જોઈએ. હાલો મિત્રો, તો આપણે છે ને જો અત્યારે આજે ઓર્ડર આવ્યો ને બરાબર, તો આપણે વાત જોઈએ ઓર્ડરને. પૌવા મંગાવ્યા, પૌવા આવી ગયા બરાબર, અને આપણે હજી આવે જોઈએ, ખાઈએ પછી મંગાવીએ બીજી વસ્તુ. તો મળીએ આપણે નાસ્તો કરીને. A few moments later. આપણે ભાઈ દેશી તડકામાં નાસ્તો કરવા આવ્યા હતા બરાબર, દીવથી આવીને પોરબંદરથી આવીને સીધા. તો અહીંયા નાસ્તો કર્યો આપણે. જો કે બિલમાંય કંઈ વધારે નથી અને નાસ્તો પણ સારો છે. જો કે બહુ મજા આવી ગઈ. આવા કદાચ તમને મળે નહીં. આવો નાસ્તો લગભગ તમને ડાયરેક્ટ ના મળી જાય. પણ અહીંયા બધું સારું છે અને A to Z વસ્તુ મળી જાય અહીંયા. વેજ પણ છે, નોન વેજ પણ છે. તમને જે પસંદ આવે એ. તો આ બધું છે. તો હાલો આપણે અત્યારે આપણે નીકળી જાય, નાસ્તો પાણી કરી લીધા, આગળ જાય જોઈએ શું છે શું નથી દીવમાં. અને આ છે ભાઈ બરાબર. તો હાલો મળીએ આપણે આગળ. હાલો એવરીવન, તો હાલો નીકળી જાય આપણે પાછા દીવ એક્સપ્લોર કરવા. તો તમે મારી હારે રહ્યો ને, જોઉં દીવ. તમે 31 દીવ આવ્યા હોય તો હું તો એમ કહું આપણે ભેગા થાય અને હવે આપણે દીવ એક્સપ્લોર કરવા જઈએ. હા બરાબર, તો હાલો નીકળીએ. તો જો અહીંયા અત્યારે સામે જ એક શીપ પડી બરાબર. તમને દેખાય કે ન દેખાય પણ શીપ આ સામે જ પડી આપણી. બતાવું, ટ્રાય કરું એવું. અત્યારે અહીંયા ને રોડનું કામ આખા દીવમાં લગભગ ચાલુ છે, એટલે હાલવામાં વાહનમાં બહુ તકલીફ પડે. પણ આ જાજો ટાઈમ નહીં થાય, લગભગ બધું અટાણે ડેવલપમેન્ટમાં જ છે. આ રોડનું કામ ચાલુ છે ને, સાઈડમાં બીજા જે મકાન કે રેસ્ટોરન્ટ ને બધી છે ને એનું કામ ચાલુ છે. બાકી જો અમે તને નીકળી ગયા. પહેલાં તો આપણે હોટલ ગોત્યા, હોટલ રાખી લઈએ, પછી અહીંયા સામાન વામાન રાખીએ, ફ્રેશ બ્રેશ થાય નાહીએ, પછી ફરવાની મજા આવે. તો તમે એન્જોય કરો. જોઉં તો ભાઈ આપણે આવી ગયા છે નિલેશ હોટલમાં. તો અહીંયા રૂમ રાખીએ ને પછી જોઈએ હું ભાડું છે હું નથી, પછી આપણે મળીએ. બસ 2 જ મિનિટમાં થોડુંક ડિસ્કશન કરી લઈએ. કેમ છો, મજામાં મારા ભાઈઓ? તો આપણે જો નિલેશ હોટલમાં આપણે રૂમ રાખી લીધો છે અને આ છે કંઈક રૂમ બરાબર. આ આકાશભાઈ, આ ચિરાગભાઈ, એસી બેસીને ફૂલ સુવિધા છે બરાબર. અને રૂમ જોરદાર છે. અને આ જો તમારે રૂમ કદાચ ફ્યુચરમાં રાખવાનું હોય તો હું તમને આમાં લિંક નાખી દઈશ, એડ્રેસ બરાબર. તો ત્યાંથી તમે આવી શકો. સસ્તો સારો ને બધી વસ્તુ તમને આવીને મળી જાય. ટૂંકમાં તમારે જો 24 કલાક રૂમમાં રહેવું હોય ને તોય તમે રહી શકો, સમજાણું? એવું ફેસિલિટી છે. તો હાલો થોડોક રેસ્ટ કરીએ ને પછી આપણે જઈએ દીવ એક્સપ્લોર કરવા થોડું. બાકી આ છે વ્યૂ કંઈક બાલ્કનીથી. બાલ્કનીથી આવું કંઈક દેખાય. બાકી જો અહીંયા છે આપણે, આ છે હોટેલ, આ છે આપણું આરીસો કયો મિરર કયો બધું એક જ છે. તો હાલો આપણે મળીએ થોડીક વાર પછી, થોડોક રેસ્ટ કરીએ, ફ્રેશ થઈએ અને પછી આપણે નીકળીએ એક્સપ્લોરેશન માટે. ઠીક છે? હેલો એવરીવન, કેમ છો? મજામાં? તો આ છે આપણો પાર્ટ 1 અને પાર્ટ 2 આપણો સાંજે આવી જાય, એટલે જોવાનું ભૂલતા નહીં. તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.